નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ગેલ્વેનોમીટર. ચલિત ગૂંચડા વાળું ગેલ્વેનોમીટર. કેવું? ચલિત ગૂંચડા વાળું ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર નો ઉપયોગ ક્યાં થાય? તો આગળ ઘણી બધી જગ્યાએ આપણે લેતા કે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવી હોય, વિદ્યુત પ્રવાહ સૂક્ષ્મ માપવો હોય, એના માટે ગેલ્વેનોમીટર વપરાય. અહીંયા આપણે લેવું છે ચલિત ગૂંચડા વાળું ગેલ્વેનોમીટર. એનો સિદ્ધાંત શું છે, રચના શું છે, કઈ રીતે કાર્ય કરે, એનો ઉપયોગ ક્યાં થાય, એની આપણે ચર્ચા કરવી છે. હવે આગળ આપણે ભણી ગયા કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર, નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ ગૂંચડું રાખીએ તો એના પર ટોર્ક લાગે અને એનું કોણાવર્તન થાય, ભ્રમણ થાય. આ હકીકતનો ઉપયોગ, આ સિદ્ધાંતનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય. કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડાને રાખીએ તો તેના પર ટોર્ક લાગે છે અને તેનું કોણાવર્તન થાય છે. આ સિદ્ધાંત પર ચલિત ગૂંચડા વાળું ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. કેવું હોય એની રચનાની વાત કરીએ તો પ્રબળ ચુંબકના બે ધ્રુવ હોય, નળાકાર આકારના. નોર્થ એન્ડ સાઉથ, ઉત્તર અને દક્ષિણ. તો બે પ્રબળ ચુંબક છે, ચુંબકના ધ્રુવો છે. એની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો આપણને ખબર, ચુંબકીય ક્ષેત્ર હંમેશા ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય. હવે આની વચ્ચે રાખેલું છે એક વાહક તારનું ગૂંચડું. લંબચોરસ ફ્રેમ હોય, એ લંબચોરસ ફ્રેમ ઉપર વાહક તારનું ગૂંચડું છે. આની પર તાર વીંટાળેલા છે. એને કોઈ ધરી ઉપર, આધાર ઉપર ટેકવેલું છે, મુક્ત રીતે ભ્રમણ કરે તેવું. પણ આના સાથે જોડેલી હોય એક સ્પ્રિંગ. સ્પ્રિંગ, S of P, સ્પ્રિંગ, કમાન આકારની સ્પ્રિંગ. ઘણા ચાવી વાળા રમકડા તમે જોયા હોય કે ચાવી ભરો તો અંદર એક સ્પ્રિંગ હોય કમાન આકારની, એ વીંટળાતી હોય. ચાવી છોડી દો તમે એટલે સ્પ્રિંગ ઉલટી ફરે અને રમકડું ગતિ કરે. આવું ચાવી વાળા રમકડામાં ઘણીવાર તમે જોયું હોય. એક કમાન આકારની સ્પ્રિંગ એની સાથે જોડેલી હોય. આની આજુબાજુ ગોઠવેલ હોય નરમ લોખંડનો નળાકાર. એના કેન્દ્રમાં નરમ લોખંડનો નળાકાર હોય. આ નરમ લોખંડનો નળાકાર શું કરે? તો જે ચુંબકીય ક્ષેત્ર હતું એને ત્રિજ્યાવર્તી બનાવે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ વધારે અને ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી બનાવે. એટલે આ બધું ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર તરફ લાગે. ઉત્તરથી દક્ષિણ તરફ. તો નરમ લોખંડનો નળાકાર ક્યાં હોય છે? એના કેન્દ્રમાં હોય છે. એનું કામ શું છે? તો ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી બનાવે અને એની તીવ્રતા પણ વધારે. એના કેન્દ્રમાં શું હતું? એક વાહક તારનું ગૂંચડું જે ધરી પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું હતું. આ એની રચના. કેવું દેખાય? હવે કાર્ય કઈ રીતે કરે? તો જ્યારે ગેલ્વેનોમીટરનું આજે અંદર વાહક તારનું ગૂંચડું છે, એ ગૂંચડામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. ગેલ્વેનોમીટરના ગૂંચડાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અને આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગૂંચડું હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના પર ટોર્ક લાગે, જેથી એનું કોણાવર્તન થાય. ટોર્ક કેટલું લાગતું હતું? ટાઉ બરાબર NIAB. n એટલે આટાની સંખ્યા. આ ઘણા આટા વાળું ગૂંચડું હોય.
એક આંટો હોય તો IAB લેતા હતા, તો n આંટા વાળું ગૂંચળું હોય તો ટોર્ક કેટલું થાય NIAB. I એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, A એટલે એના આડછેદનું ક્ષેત્રફળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર. પણ આ ગૂંચળું ભ્રમણ કરશે, કોણાવર્તન થશે, તો આ જે સ્પ્રિંગ હતી S of P એ સ્પ્રિંગમાં વળ ચડશે, જેના કારણે પુનઃસ્થાપક ટોર્ક લાગશે. કોના કારણે? સ્પ્રિંગના કારણે. તો પુનઃસ્થાપક ટોર્ક કેટલું? તો કે K5 જેટલું. આ 5 એટલે એનું કોણાવર્તન, K એટલે સ્પ્રિંગનો વળ અચળાંક, સ્પ્રિંગનો વળ અચળાંક. જેને એકમ વળ દીઠ પુનઃસ્થાપક ટોર્ક પણ કહેવાય. એકમ વળ દીઠ પુનઃસ્થાપક ટોર્ક, આ K. હવે જ્યારે સંતુલન સ્થિતિ આવે, સ્થિર સંતુલન થાય, ત્યારે આ પુનઃસ્થાપક ટોર્ક અને ગૂંચળામાં ઉદ્ભવતું ટોર્ક બંને કેવા થઈ જાય? સમાન થઈ જાય. ત્યારે ગૂંચળું સ્થિર કોણાવર્તનમાં આવે, કેમ કે વિદ્યુત પ્રવાહના કારણે ટોર્ક આમ લાગતું હશે, તો પુનઃસ્થાપક ટોર્ક આમ લાગતું હશે. એ બંને સમાન મૂલ્યના થાય એટલે ગૂંચળાનું ભ્રમણ બંધ થઈ જાય. એટલે સંતુલન સ્થિતિમાં શું થાય? તો કે આ બંને સરખા થઈ જાય. NIAB બરાબર K5. તો 5 બરાબર શું થાય? NAB upon KI. I અલગ કર્યો, K છેદમાં લાવી દીધો. આ કૌંસની અંદર જે પણ વસ્તુ છે, જે પણ રાશિઓ છે, આ બધી અચળ છે. એટલે 5 ચલે છે, I કહી શકાય. તો 5 જાણવાથી તમે I જાણી શકો. એટલે જેટલું એનું ભ્રમણ થયું હોય, જેટલું આવર્તન થયું હોય, એના પરથી તમે પ્રવાહનું મૂલ્ય જાણી શકો. એના માટે એની સાથે એક દર્શક કાંટો જોડેલો હોય, અને દર્શક કાંટો યોગ્ય સ્કેલ પર ફરી શકે એવી રચના હોય. યોગ્ય સ્કેલ પર ફરી શકે એવી રચના હોય. એ દર્શક કાંટાની મદદથી તમે એનો વિદ્યુત પ્રવાહ જાણી શકો. તો સિદ્ધાંત શું કીધો? કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર ટોર્ક લાગે અને તેનું કોણાવર્તન થાય. આ સિદ્ધાંત પર ચલિત ગૂંચળા વાળું ગેલ્વેનોમીટર કાર્ય કરે. રચના તો આકૃતિ દોરવાની, લખવાનું કે ગેલ્વેનોમીટરની રચના આકૃતિમાં દર્શાવી છે. ગેલ્વેનોમીટરમાં ઘણા આંટા વાળું ગૂંચળું હોય છે. એમ લીધા ને આપણે, ઘણા આંટા વાળું ગૂંચળું હોય છે. બીજું, જે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ધરી પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું હોય છે. બીજું, એની આસપાસ અથવા તો એના કેન્દ્રમાં નરમ લોખંડનો નળાકાર હોય છે, જે ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી બનાવે છે અને એની તીવ્રતા પણ વધારે છે. કાર્ય કઈ રીતે કરે? તો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના પર ટોર્ક લાગે, કોણાવર્તન થાય, ટાઉ બરાબર NIAB. હવે ગૂંચળા સાથે જોડેલી જે સ્પ્રિંગ હતી S of P, એમાં વળ ચડે એટલે એનામાં પુનઃસ્થાપક ટોર્ક લાગે K5. જ્યાં 5 એટલે એનું આવર્તન, K એટલે સ્પ્રિંગનો વળ અચળાંક અથવા કહેવાય એકમ વળ દીઠ પુનઃસ્થાપક ટોર્ક. સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક કેવા થઈ જવાના? સમાન, અને ભ્રમણ અટકી જાય. તો બંનેને સરખાવી દો, 5 ને સૂત્રનો કરતા બનાવો. આ કૌંસવાળી રાશિઓ અચળ છે, એટલે કે 5 જાણવાથી તમે I જાણી શકો. તો આ રીતે ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. ઉપયોગ ક્યાં થાય? તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ માપવા થાય. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા થાય. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ માપવા એટલે એમીટર તરીકે વપરાય. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
જેને વીજ દબાણ પણ કહેવાય, વોલ્ટેજ પણ કહેવાય, એ માપવા માટે પણ ઉપયોગ થાય. એટલે ત્રણ જગ્યાએ ઉપયોગ કીધો. નાના મૂલ્યનો વિદ્યુત પ્રવાહ માપવા, પ્રવાહની હાજરી જાણવા અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વીજ દબાણ માપવા માટે. આમ તો મોટા ભાગે ગેલ્વેનોમીટર માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે જ વાપરતા હોય. એની મદદથી ક્યારે પ્રવાહ કે વોલ્ટેજ માપવામાં આવતો નથી પ્રેક્ટિકલની અંદર. તો પણ એનો ઉપયોગ કરી શકાય છે. ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે પણ ઉપયોગ થાય અને વોલ્ટમીટર તરીકે પણ ઉપયોગ થાય છે, પણ એ ડાયરેક્ટ ઉપયોગ નથી કરી શકાતો. એમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. એની હવે આપણે ચર્ચા કરવી છે કે ગેલ્વેનોમીટર સૂક્ષ્મ પ્રવાહ માપવા માટે તો વાપરી શકાય, એની હાજરી જાણવા વાપરી શકાય, પણ મોટા મૂલ્યનો પ્રવાહ માપવો હોય તો મોટા મૂલ્યનો પ્રવાહ માપવા માટે એમીટર વપરાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર વપરાય. તો હવે આપણે વાત કરીએ કે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું છે તો એના માટે કઈ મુશ્કેલીઓ ઉત્પન્ન થાય. ગેલ્વેનોમીટરનું રૂપાંતર શેમાં કરવું છે? એમીટર. એ મીટર આમ લખાય હો, આ રીતે નહીં લખવાનું. એ મીટર આવું નહીં, એ મીટર. એ મીટર નું કામ શું છે? વિદ્યુત પ્રવાહ માપવો. આઈ ગેલ્વેનોમીટર એનો ઉપયોગ તમારે એ મીટર તરીકે કરવો છે તો કઈ મુશ્કેલીઓ ઉદ્ભવે? પહેલા તો ગેલ્વેનોમીટર નું જે ગૂંચડું છે ને એ ખૂબ જ સંવેદનશીલ હોય. નાના મૂલ્યનો વિદ્યુત પ્રવાહ આપો ને તમે, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ, તો પણ એનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય. નાનો પ્રવાહ આપો તો પણ કાંટો 0 થી એન્ડ ઉપર જતો રહે, માત્ર નાના મૂલ્યના પ્રવાહ માટે. અતિ સંવેદનશીલ હોય. તમે મોટો પ્રવાહ પસાર કરવા જાવ તો ગૂંચડું બળી જાય. I²RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય અને ગૂંચડું બળી જાય. આ પહેલી મુશ્કેલી થઈ કે એનું ગૂંચડું કેવું હતું? સંવેદનશીલ, નાના મૂલ્યના પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. બીજી મુશ્કેલી શું થાય? તો કોઈ પણ પરિપથમાંથી, કોઈ પણ ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એની સાથે પ્રવાહ માપકને તમારે શ્રેણીમાં જોડવું પડે. પ્રવાહ માપક એટલે પ્રવાહ માપતું સાધન. કોઈ પણ અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવો છે તો અવરોધ સાથે એને શ્રેણીમાં જોડવું પડે, કેમ કે શ્રેણી જોડાણમાં જ પ્રવાહ સરખો હોય. આવો કોઈ અવરોધ છે, આમાંથી વહેતો પ્રવાહ માપવો છે તો એની સાથે શ્રેણીમાં તમારે એમીટર જોડવું પડે, તો આમાંથી વહેતો પ્રવાહ તમે માપી શકો. આ બાજુ જોડો કે આ બાજુ જોડો, પણ સમાંતરમાં ન જોડી શકો, કેમ કે સમાંતરમાં જોડવા જાવ તો પ્રવાહના વિભાજન થઈ જાય, ચોખ્ખો પ્રવાહ મળે નહીં. તો આપણે ગેલ્વેનોમીટરને એમીટર તરીકે વાપરવો છે, એટલે અહીંયા જોડવું છે, પરિપથના ઘટક સાથે શ્રેણીમાં જોડવું છે. ધારો કે ગેલ્વેનોમીટર જોડીએ છીએ અહીંયા, એ ગેલ્વેનોમીટરનો અવરોધ છે R of G. કયો છે? R of G. હવે આ અવરોધ ઘણો મોટો હોય. હવે આ અવરોધ પ્લસ આ અવરોધ, બે અવરોધનો સરવાળો થાય શ્રેણી જોડાણ હોય તો, એટલે અવરોધ વધી જાય. અવરોધ વધી જાય તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય, એટલે સાચો વિદ્યુત પ્રવાહ માપી શકો નહીં. તો બે મુશ્કેલી થઈ. એક તો અતિ સંવેદનશીલ હતું, વધુ પ્રવાહ આપો તો પડી જતું હતું, અને બીજું એને પોતાનો અવરોધ નડ્યો, એ અવરોધ છે એના કારણે પ્રવાહ ઘટી જાય છે. તો આનું નિવારણ કઈ રીતે કરવું? આ મુશ્કેલીઓ દૂર કઈ રીતે કરવી? તો આ મુશ્કેલીઓ દૂર કરવા માટે એક જ ઉપાય છે કે આ જે ગેલ્વેનોમીટર છે
એની સાથે સમાંતરમાં, ધ્યાન આપજો, ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં ગેલ્વેનોમીટરના અવરોધ કરતા નાના મૂલ્યનો લઘુ અવરોધ સમાંતરમાં જોડવામાં આવે, જેને શન્ટ કહેવાય. જેને શું કહેવાય? શન્ટ. કઈ રીતે જોડવાનો? તો આ જે ગેલ્વેનોમીટર છે એની સાથે સમાંતરમાં લઘુ અવરોધ R of S વડે દર્શાવાય, જેને કહેવાય શન્ટ. ઘણીવાર ખાલી S પણ લખતા હોય છે, અમુક રેફરન્સ બુકમાં હોય ખાલી S લખ્યો હોય, R of S પણ કહેવાય. તો શન્ટ કોને કહેવાય? તો ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર નાના મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે, જેને શું કહેવામાં આવે? શન્ટ કહેવામાં આવે. આવું જોડાણ કરી દો એટલે આ બંને મુશ્કેલીનું નિવારણ થઈ જાય. કઈ રીતે? તો અહીંથી ધારો કે વિદ્યુત પ્રવાહ I આવે છે, તો I માંથી હવે આનો કરતા આ અવરોધ નાનો છે એટલે મોટા ભાગનો પ્રવાહ આમ જતો રહેશે, આમાં પ્રવાહ ઓછો થઈ ગયો, તો જે ગુચડું બળતું હતું એ બળવાની શક્યતા દૂર થઈ ગઈ. બીજી મુશ્કેલી હતી અવરોધની. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે કીધો કે ભાઈ R of G કહીએ. આ ગેલ્વેનોમીટરનો અવરોધ બાજુમાં બતાવ્યો, મૂલ્યમાં ખબર પડે એટલા માટે. હવે આવું જોડાણ થઈ ગયું એટલે એ મીટર બની ગયું. એ મીટરનો અવરોધ R of A કહીએ. હવે બંને સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ હોય તો બંને અવરોધના વ્યસ્તનો સરવાળો થાય. શન્ટનો અવરોધ, ગેલ્વેનોમીટરનો અવરોધ અને એ મીટરનો અવરોધ. અથવા આવું લખી શકાય R of A બે સમાંતર જોડાણમાં હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો. હવે આપણે શું કીધું? શન્ટનો અવરોધ તો ઘણો નાનો છે. R of G મોટો છે કોના કરતા? R of S કરતા. તો RG ની સાપેક્ષમાં RS ને અવગણી શકાય, તો RS અવગણી નાખો તો બાકી શું વધે? RG. તો RG RS upon RG, પાછું RG ઉડી જાય તો શું થઈ જાય? RA બરાબર RS. હા કે ના? તો જે અવરોધની મુશ્કેલી હતી એ અવરોધની મુશ્કેલી પણ દૂર થઈ ગઈ. તો એનો અર્થ કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો તમારે શું કરવું પડે? ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતા નાના મૂલ્યનો લઘુ અવરોધ જોડવો પડે. આ લઘુ અવરોધને શું કહેવામાં આવે? શન્ટ કહેવામાં આવે. તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરીએ ત્યારે શન્ટનું સૂત્ર મેળવવું હોય તો શન્ટ શોધવાનું સૂત્ર શું મળે? તો આ જ પરિપથનો ઉપયોગ કરીએ આપણે. ધારો કે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I, અહીંયા પહોંચે એટલે બે ભાગમાં વહેંચાઈ જશે. અહીંયા પ્રવાહ લઈએ I of G, ગેલ્વેનોમીટરનો પ્રવાહ. બાકી કેટલો વધશે? I minus Ig, જેને કહી દઈએ IS, શન્ટનો પ્રવાહ. Ig જેને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે શું? કે જે મૂલ્યના પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે, જે પ્રવાહ માટે એનું પૂરું આવર્તન થાય, પૂર્ણ સ્કેલ આવર્તન થાય, એને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, I of G. તો આવું જે રચના બની આપણે એ મીટર થયું, ખરેખર તો એ મીટરમાં જે કાંપા પાડેલા હોય ગાડીના સ્પીડોમીટર જેવું,
એ મૂલ્ય મનફાવી રીતે લખી ન નાખ્યા હોય, કોઈ એની અંદરથી જ્ઞાત વિદ્યુત પ્રવાહ પસાર કરે જાણતા હોય એવું, અને એના આવર્તન પરથી એના મૂલ્ય નક્કી કરેલા હોય. પછી એમીટર હોય, મિલી એમીટર, માઇક્રો એમીટર. એમીટર ઘણા બધા બનાવી શકાય. એમીટર એટલે એમ્પિયરના ક્રમમાં હોય, મિલી એમીટર એટલે મિલી એમ્પિયરના ક્રમના મૂલ્ય હોય, અને માઇક્રો એમીટરમાં માઇક્રો એમ્પિયરના ક્રમના હોય. તો આ રીતે એના અંકન કરેલા હોય. તો Ig પ્રવાહ ક્ષમતા થઈ, આમાંથી પ્રવાહ Ig ગયો તો બાકી વધ્યો I માઈનસ Ig એ ક્યાં જશે? શંટની અંદર. ચલો આ બિંદુ આગળ હું કિર્ચોફનો નિયમ વાપરું. પહેલો નિયમ તો I બરાબર Ig વત્તા Is. કહી શકાય I બરાબર Ig વત્તા Is. તો Is બરાબર શું થઈ જાય? I માઈનસ Ig. ચલો આના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. યાદ છે ને કિર્ચોફનો બીજો નિયમ? પ્રવાહની દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં વધારો થાય. ચલો અહીંથી આમ જઈએ, પ્રવાહની દિશામાં જઈએ એટલે માઈનસ Ig into Rg. અહીંથી આમ આવશો તો પ્રવાહ સામો આવશે તો પ્લસ શું આવશે? Is into Rs. હતા ત્યાંથી આવી ગયા એટલે 0. વચ્ચે કોઈ બેટરી નથી. યાદ કરો, વચ્ચે બેટરી આવતી હોય તો EMF લેતા હતા. ચલો માઈનસ વાળું મૂલ્ય ઉઠાઈ પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય. તો શું વધશે? Is into Rs બરાબર Ig into Rg. Is છેદમાં લાવી દો, I of G into R of G છેદમાં I of S. તો આ કોનું સૂત્ર થઈ ગયું? શન્ટ. I of S ન લખવો હોય તો Ig Rg છેદમાં I માઈનસ Ig. આ સૂત્ર કોનું થઈ ગયું? શન્ટનું. તો દાખલાઓમાં ઘણીવાર શન્ટ શોધવા માટે આનો ઉપયોગ કરવામાં આવે. તો ગેલ્વેનોમીટરનું રૂપાંતર કર્યું આપણે એ મીટરમાં. કેટલો પ્રવાહ માપી શકે? I જેટલો પ્રવાહ માપી શકે એવા એ મીટરમાં રૂપાંતર કર્યું. જો એવું પૂછે તમને કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી છે, જેની ક્ષમતા છે એના કરતા n ગણો પ્રવાહ માપવો છે, તો એના માટે શન્ટનું સૂત્ર શું થાય? તો એની પ્રવાહ ક્ષમતા કેટલી હતી? I of G. એના કરતા પ્રવાહ કેટલા ગણો માપવો છે? n ગણો. તો I કેટલો લેવો છે? Ig કરતા n ગણો. તો શન્ટ શું થઈ જાય? કે Ig Rg upon I કેટલો લેવો છે? n ગણો પ્રવાહ ક્ષમતા કરતા. કોમન શું નીકળે? Ig ઉડી જાય. ઉપર શું વધશે? Rg. નીચે n-1. તો n ગણી પ્રવાહ ક્ષમતા કરવી હોય તો આટલો શન્ટ થાય. હવે ટૂંકા પ્રશ્નોમાં ક્યારેક વાપરે, પૂછી એવું આપી દે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 50 ગણી વધારવી છે, તો એના માટે શન્ટનું સૂત્ર શું થાય? હવે 50 ગણી વધારી તો 50 માઈનસ 1 તો Rg upon 49. પછી સાદું રૂપની જરૂર ન પડે જો યાદ હોય તો, નહીતર તમારે મૂકવું પડે. I ની જગ્યાએ શું લખવાનું? 50 Ig. પછી Ig કોમન કાઢો, Ig ઉડી જાય. 50 માઈનસ 1 એટલે 49. પણ જો આ સૂત્ર યાદ હોય તો ડાયરેક્ટ તમને એનો જવાબ યાદ આવી શકે.